श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 67 जो अधूरो હતો, जो श्री गुसाई जी को सेवक एक ब्राह्मण पुरोहित ज्योतसिंह राजा को पंढरपुर के कोष 25 पर एक गांव में रहतो। कल जो अधूरो હતો अब आगे। अब श्री गोकुलनाथ जी वार्ता प्रसंग एक को दर्शन करावे है। जो बार राजा ज्योतसिंह के एक पुत्र भयो, तब छठी के दिन विधि देवी अदृष्ट में એટલે આમાં લખ્યું છે કે તબ છઠે દિના, છઠી વાક્ય અદ્રષ્ટ में લીખી કે નિક્ષી, એટલે જ્યારે કોઈ પણ જીવનો જન્મ થાય મનુષ્ય યોનિમાં, એટલે છઠ્ઠા દિવસે વિધિ દેવી એ લેખ લખવા આવે, છઠની વિધિનો લેખ એ લખીને નીકળી। तब पुरोहित ने छठी देवी को पल्लो पकड़ी के ठाड़ी राखी। એટલે એ દેવી પ્રત્યક્ષ દર્શન કોઈને ના આપી શકે, અદ્રષ્ટ હોય, એટલે લખ્યું કે અદ્રષ્ટ મેં, એટલે કે શું લખ્યું એ પણ એ તો કોઈને ના દેખાય, એટલે કે આ વૈષ્ણવને પણ ના દેખાયું કે એણે શું લખ્યું। આ રોજ જ્યોતિષિંહ જે વૈષ્ણવ થયો હમણે પંઢરપુરના દર્શન કર્યા પછી કીધું કે ઐશ્વર્યવાળા થાય તો હું માનું, મારી રાયસો દેવીના તો ઐશ્વર્યવાળા તને દર્શન થયા છે। પછી જો આ પુરોહિતની વિનંતીથી શાહુકારનો વેશ લઈ અને જે પહેરામણી કરી એ પ્રસંગ જે ગવ્યો, એ જ્યોતિષિંહને ત્યાં જે પુત્ર થયો એને જે પુત્રને માટે વિધિ જે લેખ લખવા આવી, એ લેખ તો એવા હોય કે એ અદ્રષ્ટ, એટલે કોઈને દેખાય નહીં, એટલું સામર્થ્ય હોય। પણ પુરોહિત એ શ્રી ગુસાઈજીની કૃપા બળથી એટલું જાણી ગયો કે આ જ છે લેખ લખીને જઈ રહી છે, એટલે એનો સાડીનો પાલો પકડીને ઊભી કરી દીધી એને, જેવી રીતે પેલી રાયસો દેવીને ઊભી રાખી હતી એવી રીતે સામર્થ્ય છે, કૃપા બળથી છે। તબ પૂછ્યો, जो ते या राजा के पुत्र के अदृष्ट में कहा लिख्यो है, એટલે કે ભાગ્યમાં શું લખ્યું છે। तब छठी देवी ने कहो, जो या के राज तो नहीं लिख्यो है, એટલે કે આ ભલે જન્મ્યો છે રાજાના ઘરમાં પણ એના ભાગ્યમાં રાજ્ય નથી। और शिकार करी के नित्य एक पशु मार लावेगो, અને ભવિષ્યમાં એવો દિવસ આવશે કે એને શિકાર કરવો પડશે અને એક પશુ મારીને લાવશે, પછી તાકો બેચી કે નિર્વાહ કરેગો, એને વેચશે અને પછી જે પૈસા મળશે એમાંથી એનું ગુજરાન ચલાવશે। ऐसे कही के वह छठी देवी तो गई। ता पाछे वा पुरोहित ने सब लिखी राख्यो। पाछे केतेक दिन को भगवद इच्छा ते वा को दूसरो पुत्र भयो, वा राजा को दूसरो पुत्र भयो। ताके छठी के दिना फेरी वहाँ जाई के पुरोहित बैठ्यो, सो फिरी के छठी आई, सो अदृष्ट में लिखी के निक्षी। तब वा पुरोहित ने वा को पल्लो पकड़्यो, तब फिरी के कहो, जो या के अदृष्ट में कहा लिख्यो है, आ बीजो पुत्र जन्म्यो छे एना भाग्यमां शुं लख्युं छे मने बताओ। तब वा समय छठी ने कहो, जो या केहू राज नाही, એટલે દેવીને તો જે ભાગ્ય હોય એ પ્રમાણે જ લખવું પડે ને, કે પોતાનું ના લખે, એટલે કહ્યું કે આના ભાગ્યમાં પણ રાજ્ય નથી। याके भाग्य में या केहू राज्य नाही, और कछु उद्यम कर सके नाही, અને કશું મહેનત પણ નહીં કરી શકે। या ते एक बांडिया बलद या के द्वारे सदा रहेगो, એક બાળીયો બળદ, બાળીયો એટલે મને ખબર નથી પણ ત્યાં જશે ખોડખાપણ વાળો, એ આના દરવાજે હંમેશા રહેશે। सो बलद ऊपर लकड़ी के भारा लावेगो, એટલે વનમાં જશે
એટલે રાજ્ય તો નહીં જ હોય, રાજ્ય છૂટી ગયા પછી જ આવું હોય બધું ભાગ્યમાં તો. એટલે રાજ્ય નહીં હોય ત્યારે આવી રીતે વનમાં રહેશે કોઈ ગામડામાં. એક બાળિયો બળદ એના દરવાજે ઊભો રહેલો હંમેશા ઊભો રહેશે, અને એ બાળિયા બળદની ઉપર વનમાં જઈ સૂકા લાકડા ભેગા કરી ભારી બાંધીને લઈને આવશે, અને એ તાકો નિર્વાહ કરેગો, એને વેચીને પછી એનું પેટ ભરશે. તા પાસે બીધીના તો ગઈ, તબ બા પુરોહિતને વેહુ લીખી રાખ્યો, એ પણ લખી રાખ્યું. તા પાછે कितनेक साल के दिन कितनेक दिन को राजा को एक बेटी भई, એટલે હવે ત્રીજી જે છે પુત્રી જન્મી છે રાજાને. તબ ફિરી કે વિધિ નાશો વા પુરોહિતને પૂછ્યો, જો ઉહા કहाँ लिख्यो है, એટલે કે આ છોકરી જે કુંવરી છે રાજાની એના ભાગ્યમાં શું લખ્યું છે તે. તબ બીદીનાને કહ્યો, જો યહ વેશ્યાવૃત્તિ કરેગી, તો કહ્યું કે આ દેહ વેપાર કરીને એનું ગુજરાન ચલાવશે. સો એક બીસની યાકે આયકે રહે, તામે નિર્વાહ કરેગી, એટલે કે કોઈ એનો જે ખરીદનાર હોય યાકે આયકે એની પાસે રહેશે અને એમાંથી એનું જીવન નિર્વાહ કરશે. તા પાછે પુરોહિતને વેહુ દિન લીખી રાખે, ऐसे सब बात लिखी રાખી. પાછે ભગવદ ઈચ્છા તે વહ રાજા તો મર્યો. હવે જોતસિંહ જેણે દર્શન થયા હતા ને શરણે આવ્યો તો ગુસાઈજીથી ને સેવક થયો તો એ તો મર્યો. તા પાછે ઓર રાજાને વાકો ગામ લૂંટ્યો માર્યો, એટલે જે વિધિ લખીને ગઈ હતી કે રાજ્ય આના ભાગ્યમાં નથી એ સમય હવે આવ્યો. અને એ આવ્યો એટલે શું થયું કે રાજા મર્યો, અને રાજા મર્યો એટલે ઓર રાજા એટલે બીજા રાજાને ખબર પડી કે હવે તો જે લડનારો છે એ તો છે નહીં, રાજ્યમાંથી મરી ગયો છે, અને આ છોકરાઓ તો નાના છે, એટલે એણે ચડાઈ કરી દીધી પોતાના સૈનિકો સાથે અને ગામમાં બધી લૂંટ ચલાવી, લૂંટારું જેવું કામ કર્યું એણે. રાજાને વાકો ગામ લૂંટ્યો ઓર માર્યો, અને બહુ લોકોને માર્યા. સો લોગ તો ભાગે, તબ રાજા કે બેટા બેટી હું ભાગે. હવે રાજા તો મરી ગયો છે અને બીજા રાજાએ આવી રીતે બધું ઘેરી લીધું અને લૂંટફાટ અને કતલ કરવા માંડી. એટલે જીવ બચાવવા માટે આ બંને દીકરા અને પેલી દીકરી ત્રણે ભાગ્યા. પણ પછી એ લોકોએ નક્કી કર્યું, સાથે ભાગ્યા પહેલાં, પછી એવું નક્કી કર્યું કે મન મેં ડર પે, જો મતી કહું હમકો બંદીખાને મેં રોકે. અને એ લોકો ડરી ગયા કે નાના છે હજી તો, એટલે નાના એટલે યુવાન છે આમ તો, પણ પછી વિચારે કે એમને બંદીખાનામાં જેલમાં નાખશે તો એટલે ભાગ્યા. સો મિલી કે એક સંગ હું ન ભાગે, પણ એ ત્રણેય એક જ દિશામાં ના ગયા. કહું તો કીત એસે ભાગે. સો એ 3 ભાઈ બહની હું ન્યારે ન્યારે ગામ મેં રહે. હવે એમનું રાજ્ય તો ગયું, એમને રાજ્યમાંથી ભાગીને ગયા અને અલગ અલગ ગામમાં પોતે રહેવા લાગ્યા. જેવું પેલી વિધિ લખીને ગઈ હતી હવે એ દિવસો શરૂ થયા. સો કહેતે કે દિન પાછે વા પુરોહિત કે મન મેં ઉનકી આઈ, એટલે કે એક વખત ઘણો સમય ગયો હવે તો, પછી આ પુરોહિતને કંઈ રાજ્ય ગયું ને રાજા મર્યો એનાથી કંઈ વાંધો નહીં, કેમ કે આ તો દૈવી છે, એટલે આજે કંઈ છે કાલે કંઈ છે, કંઈનું કંઈ થઈ જાય રે. પણ વિઠ્ઠલ પ્રભુની કૃપા હશે તો હૈયે થાશે હાશ, એટલે એને એવું કંઈ નથી. પણ એને એમ થયું કે આ 3 જીવો જે ભાગ્યા છે, 2 પુત્રો અને 1 પુત્રી, એ તો દૈવી છે. सो केतेक दिन पाछे वा पुरोहित के मन में उनकी आई, जो वे 3 जीव तो दैवी है और वह दुख पावत होंगे, ताते उनकी खबर लेते तो भली. तो કેટલો એનો પરમાર્થનો ભાવ છે વૈષ્ણવ માટે. ભાવ પ્રકાશ કહેતે વે તીનો લીલા में સૌભાગ્ય સુંદરી की સખી है. ઓહો, અને આ જે છે વૈષ્ણવ પુરોહિત બ્રાહ્મણનો દીકરો ગુસાઈજીનો સેવક, એ લીલામાં એનું નામ ભૂલ્યો અત્યારે, પણ એની આ અચ્છા એ સૌભાગ્ય સુંદરી નામ છે એનું, એની આ સખી છે 3 उनको नाम लीला वीणा प्रवीणा, ये तीनों यमुना जी के युद्ध की है. યમુનાજીના યુદ્ધની સૌભાગ્ય સુંદરી એટલે આ પુરોહિત છે, અને આ 3 જે છે જીવો એ પણ યમુનાજીના જીવો છે. સો આ પુરોહિત કો ઇનકે સ્વરૂપ કો જ્ઞાન है. કેટલો સામર્થ્યવાન છે આ, કે એને 3નું સ્વરૂપ પણ ખબર છે
અને આ વિધિનો સાડી પકડી લેવી, પછી રાયસા દેવીને ઊભી કરી દેવી। ताते दया आई ता पाछे वह पुरोहित वहां ते चल्यो। सो जहां वह बड़ो पुत्र रहतो ता पाछे वह पुरोहित वहां ते चल्यो। सो जहां वह बड़ो पुत्र रहतो ता गाम में आयो। ता पाछे वाके घर को ढूंढी के वाके घर गयो। ता समय वह राजा को बेटा शिकार करी के आवत होतो। सो पुरोहित को देखी के मन में बहुत ही दुख करी के रोयो और कहो, जो मेरी यह अवस्था है। ता पाछे पुरोहित को आसन पर बैठारी के आज्ञा मागी के शिकार बेचन को गयो। एक जमानामां ए राजानो पुत्र हतो जे जाहो जलाली हती, पण हवे आ स्थितिमां आयो એટલે એ બહુ રડ્યો। એને ખબર નથી કે એ જન્મ્યો ત્યારે છઠ્ઠા દિવસે આ પુરોહિતે જ વિધિને પૂછી લીધેલું હતું। પછી જે શિકાર પશુને મારીને આવેલો હતો એને વેચવા માટે ગયો। तब वहां बेची के पैसा चारी लायो। सो पैसा पुरोहित आगे दरे और कहो, जो हाँ पैसा लायो हूँ, सो सीधो सामग्री लाई के रसोई करी के भोजन करो। तब पुरोहित ने कहो, जो यह पैसा तो तुम ले के निर्वाह तुम्हारो करो। એટલે બ્રાહ્મણ પુરોહિત હોય એટલે રાજાનો ધર્મ છે કે એને નિર્વાહ એ રાજાએ કે એના પુત્રએ જ કરવો જોઈએ, એને સીધું સામાન લાવીને આપવું જોઈએ। આ એક પરંપરા હતી એટલે એવી રીતે કહ્યું, જે હતું એ બધું ધરી દીધું। પણ બ્રાહ્મણ પુરોહિતે કહ્યું કે ના, હવે અમારી આજ્ઞા છે કે આ પૈસા તારી પાસે રાખ અને તું તારી રીતે જે ગુજરાન ચલાવે છે એમ ચલાય। और मोको तो काहू बात की न्यूनता नाही, मारे कोई बातनी खोट नहीं। ता पाछे पुरोहित ने समाचार सब पूछे। तब वाने समाचार सब कहे, जो नित्य एक शिकार करी के लावत हूँ, सो बेची के 3-4 आवत है, कबहू 2 आवत है, ऐसे निर्वाह करत हूँ। तब पुरोहित ने कहो, जो सवारे तू शिकार को जाई तब मोसो कहियो, हाँ तेरे संग चलूंगो, और हाँ कहूँ ता पर तू चोट करियो, એટલે કે હું કહું એને એ પશુને મારજે। ता पाछे रात्रि को सोई रहे। तब प्रातः काल उठी के पुरोहित हूँ वाके संग चल्यो। सो मार्ग में पशु घने घने मिले। तब पुरोहित को पूछ्यो, जो इनको हो मारू? पुरोहित ने नाही करी। એટલે આ જે શિકાર છે એ રાજાઓના ક્ષત્રિયોનો ધર્મમાં આવે છે। આ હિંસા ન ગણતા। જેમ પરીક્ષિત પણ શિકાર કરવા જ ગયો હતો, પછી તરસ્યો થયો અને જળ માટે પેલા ઋષિ પાસે સમાધિમાં હતા પણ ઢોંગી દેખાયા, કેમ કે પેલો અદનીતિનો સુવર્ણનો મુગટ મસ્તક પર હતો એટલે કલીએ પ્રવેશ કરેલો હતો। એટલે પણ મૂળમાં ક્ષત્રિયનો ધર્મ શિકાર એ છે એટલે એમને એનો હિંસાનો એમને પાપ ન લાગે। એટલે આપણને સંશય ના થાય એટલે આ મેં સમાધાન માટે કહ્યું। પછી जो इनको मारूं? सो पुरोहित ने कही ना, जो कहे मती मारे। ऐसे करत करत एक जल को बड़ो स्थल होतो, वहां एक वृक्ष नीचे छाया में 2 बैठे। तब वाके मोहड़े आगे और पशु आवे। तब वह पुरोहित सो कहे, जो सुनो, याको अर्ध रुपया आवेगो। हवे जे पुरोहिते कहेलो कि हूँ कहूँ एनो शिकार करजे, ત્યાં સુધી નહીં। હવે આ જ્યારે પુરોહિતે બહુ જ બધા શિકારો આવ્યા પણ ના પાડી કે તું ના કરીશ, આવું કેમ કરે છે? તો એ આ રાજકુમારને ખબર નથી પણ પુરોહિતને ખબર છે
કે વિધિએ લખ્યું હતું કે એના ભાગ્યમાં એક શિકાર છે રોજનો, એનાથી વધારે નથી. આ વાત જાણી ગયેલો છે આ વૈષ્ણવ પુરોહિત બ્રાહ્મણનો દીકરો, એટલે એણે કહ્યું. પણ એને પેલાને ખબર નથી, એટલે એમ કે છે કે આટલા શિકાર તો રોજ મને મળતાય નથી. આજે મળ્યા છે તો પછી તમે હજી ના પાડો છો, તો પછી નહીં મળે તો પછી, એમ એને સંદેહ થયો. એટલે કે છે कि जो इनको मारूं जो कहे मती मारे ऐसे करत जल को स्थल तो પછી તબ પુરોહિતને અચ્છા હવે શું આવ્યું, યાકો અરદ રૂપિયા, એટલે એવો શિકાર આ સામે આવ્યો કે જેનાથી થોડું રોજ કરતાં વધારે રૂપિયા મળે. એટલે કહ્યું કે અબ મારું. તબ હુઈ પુરોહિતને નાહી કરી. પુરોહિત કે ના. પાછે ઘને ઘને આવે તો પુરોહિત નાહી કરે. એસે કરત હસ્તી આઈવે કી બેર ભઈ. ત્યાં સુધીમાં હાથી આવવાનો સમય થયો. તબ દો જને વા રૂખ ઉપર ચડી કે બેઠે. હવે હાથીનો શિકાર કરવાની રીતિ એવી હોય કે ઝાડ ઉપર ચડીને જ થાય, નહીતર તો હાથી એમનો જ શિકાર કરી નાખે. એટલે બંને જણા ઝાડ ઉપર ચડી ગયા. તબ બહોત હાથી આए હસ્તી. તબ વા પુરોહિતને તામે તો એક હસ્તી દિખાઈ કે કહ્યો. એ બધામાંથી એક હાથી જે હતો જેની પર આંગળી કરી, જો યા હસ્તી કુમાર. तब वह राजपूत राजा के पुत्र ने उन हाथी पर बाण चलायो, सो वह हस्ती को लाग्यो. तब वह हस्ती गिर्यो. ता पाछे और हस्ती तो निकरी गए. पाछे वा રૂખ પરતે ઉતરી કે વા પુરોહિતને કહ્યો. એટલે આ પુરોહિત એટલો બધો જાણકાર હતો અને ગુસાઈજીની એવી કૃપા અને કૃપાબળ હતું કે આ જે હાથી હતો એના મસ્તકમાં મોતી હતું. એટલે એ વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા અને પછી પુરોહિતે કહ્યું કે યાકો મસ્તક ચીરી કે યાકે મોતી લેહું. સો વાને મોતી કાઢી લીને, એના મસ્તકમાં મોતી હતા એ કાઢી લીધા. પાછે મોતી લે કે દો જને ઘર આए. એટલે હાથીને ના લીધો, કારણ કે હાથીને તો કેવી રીતે લે, પણ એના મોતી કાઢી લીધા. એટલે જે એના મસ્તકમાં મોતી હતા એ લઈને પછી ચાલ્યા ઘરે આવ્યા. તબ પુરોહિતને કહ્યો જો અબ યા મોતીને કો તુમ બેચી આવો. રૂપિયા 10,000 આવે તબ એ મોતી બેચ્યો. તા પાસે મોતી બેચે. એટલે ભાવ પણ એણે નક્કી કર્યો કે પેલો તને 1,000 કહેશે, 2,000 કહેશે, પણ 10 કે એને આપીને આવજે. તાકે 10,000 રૂપિયા આવે. એ 10,000 એ જમાનામાં એટલે અત્યારના તો 10 કરોડ થાય. તબ આની કે પુરોહિત કે આગે રાખે. તબ પુરોહિતને કહ્યો જો સુની यह द्रव्य सुख ते खाई के आनंद करो, हमारो तो कछु चाहिए नहीं, तुम तुम्हारे खर्चो खाओ. और ऐसी रीति को हस्ती आवे तब तुम वाको मारियो, और काहू पशु को मती मारियो. तेरे हाथ मोती आवेगो नाही, ताते वाही को मारियो. ऐसे कही के सीखी दीनी. सो वह राजा को पुत्र वैसे ही करे. पाछे पुरोहित दिन 4 वहाँ रहो. ता पाछे पुरोहित ने वासो पूछ्यो जो तेरो छोटो भाई कहाँ है. तब वाने ठिकानो बतायो. तब पुरोहित वहाँ ते विदा होई के चल्यो. सो जहाँ वह राजा को पुत्र रहत हतो ता गाम में आई के वाके स्थल घर जाई के उनको पूछ्यो जो सो वह कहूँ गयो हतो. सो वाके द्वार बैठी રહ્યો. હવે જે બાડીઓ બળદ જેના ભાગ્યમાં લખ્યો છે લાકડાની બારીથી નિર્વાહ કરશે એવું પેલી વિધિ દેવીએ કહ્યું હતું, એ પ્રસંગ આવતીકાલે, અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. વિસ્તાર છે આનો, એટલે કદાચ 1-2 દિવસ થાય. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. श्री वल्लभ नख चंद्र छटा बीना, सब जग माजू अंधेरो भरोसो. दृढ़ न चरण केरो.
साधन और नहीं आकली में, जासो होय निवेदो। सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो। दृढ़ न चरण न केरो, दृढ़ न चरण न केरो भरोसो। दृढ़ न चरण न, दृढ़ न चरण न, दृढ़ न चरण न केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।